નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, અપડેટ શું છે? તો કે એડમિશનના રિલેટેડ આ અપડેટ છે. જુલાઈ 2025, બરાબર, જુલાઈ 2025 સેશન્સના એડમિશન હવે શરૂ થઈ ગયા છે. આ એક નવી અપડેટ પોર્ટલ પર તમને દેખાશે. ઓકે, તો જે લોકોને એડમિશન લેવું હોય ફર્સ્ટ યરમાં, ઓકે, અથવા તો જે લોકો ઓલરેડી ફર્સ્ટ યર સેકન્ડ યરમાં હોય તો એમને નેક્સ્ટ યર માટે એડમિશન લેવું હોય તો એમના ફોર્મ્સ અત્યારે શરૂ થઈ ગયા છે. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ જે અપડેટ પોર્ટલ પર આવેલી છે. આપણે હમણાં ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર જઈશું ત્યાં આપણે જોઈ લઈશું કે કઈ જગ્યાએ અપડેટ આવેલી છે. ઓકે, અને થોડુંક ટૂંકમાં આપણે એના વિશે સમજી લઈશું. ઓકે, તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો જે વિડીયો છે એનું શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતે કોઈ પણ અપડેટ્સ આપણે યુટ્યુબના માધ્યમથી અપલોડ કરી તો નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણે વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ. હવે આપણે શરૂ કરીએ મેઇન વિડીયો. મેઇન જે ટોપિક છે એ આપણે જોઈ લઈએ. પોર્ટલ પર હવે જઈશું અને જે અપડેટ પોર્ટલ પર આવેલી છે એડમિશનના રિલેટેડ એક વખત જોઈ લઈશું. ચાલો જઈએ આપણે પોર્ટલ. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરીએ તો યુનિવર્સિટીની લિંક આવી જશે. ઓકે, આ સૌથી પહેલાં જે તમને લિંક દેખાય છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. એટલે મેઇન પોર્ટલ જે છે એ આપણી સામે આવી જશે. એની અંદર અનાઉન્સમેન્ટ સેક્શન જે છે એની અંદર તમને એ અપડેટ્સ જોવા મળશે. જો મિત્રો, અત્યારે લિંક ઓપન થાય છે અને આ યુનિવર્સિટીનું પોર્ટલ જે છે એ ઓપન થઈ ગયું છે આપણી સમક્ષ. હવે આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું અને અહીંયા તમે જોઈ શકો છો અનાઉન્સમેન્ટ સેક્શન અને અંદર એડમિશન ઓપન જુલાઈ 2025 ટર્મ અહીંયા જે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જો મિત્રો, આ અપડેટ ક્યારે આવી છે તો કે 1 મે 2025, લગભગ 2-3 દિવસ પહેલાં જ આ અપડેટ અહીંયા પોર્ટલ પર આવેલી છે. ઓકે, તો આ અપડેટ અત્યારે આવેલી છે. જો મિત્રો, આની પહેલાં બી આપણે એક વિડીયો બનાવેલો એડમિશન કન્ફર્મેશન લેટર અને આઈ કાર્ડ માટેનો. ઓકે, ફેબ્રુઆરી 2025 સેશન્સ માટેનો. એ બી એક જોઈ લેજો. આની પહેલાંનો વિડીયો આપણો એ જ છે. ઓકે, ફેબ્રુઆરી 2025 સેશનમાં જે લોકોએ એડમિશન લીધું હશે તો એ લોકોના એડમિશનના કન્ફર્મેશન લેટર અને આઈ કાર્ડ એ પોર્ટલ પર આવી ગયા છે. તો એ લોકો એ બી ડાઉનલોડ કરી લે. અને અત્યારે જે લોકોને એડમિશન લેવું છે જુલાઈ 2025 સેશન્સમાં, એના માટેની બી અપડેટ આવેલી છે. આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે વધારે આપણને આઈડિયા આવશે. હવે આ એડમિશન તો ઓપન થઈ ગયું. આની લાસ્ટ ડેટ લગભગ અત્યારે પોર્ટલ પર નથી. કઈ લાસ્ટ ડેટ છે કેમ કે આપણે અહીંયા જોઈ લઈએ. ઘણી બધી માહિતી તમને અહીંયા આપેલી છે. ઓકે, જો આમાં કોઈ જગ્યાએ લાસ્ટ ડેટ આપેલી નથી. લગભગ જેમ એડમિશન આગળ વધતું જશે, અત્યારે જુલાઈ સેશન્સનું એડમિશન શરૂ થઈ ગયું છે, બટ જેમ જેમ આગળ વધતું જશે આ વસ્તુ એડમિશન આગળ વધતું જશે તો છેલ્લે એ લોકો લાસ્ટ ડેટ અહીંયા અપડેટ કરી દેશે. ઓકે, પોર્ટલ પર. તો અહીંયા જો એડમિશન ટર્મ જુલાઈ 2025. ઓકે, એ લખી દીધું છે. હવે આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને ઘણી બધી માહિતી મિત્રો અહીંયા આપેલી છે. આ માહિતીનો ઉપયોગ કરીને તમે પોતાનું એડમિશન કરી શકો છો. ઓકે, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ એની બી ડિટેલ આપેલી છે. પછી સર્ટિફિકેટ, ડિપ્લોમા કોર્સીસ જે લોકોને જુલાઈ 2025 સેશન્સમાં એડમિશન લેવું હોય. ઓકે, સર્ટિફિકેટ અને જુલાઈ 2025 સેશનમાં જે લોકોને એડમિશન લેવું હોય એના માટે અપ્લાય એડમિશન ક્લિક હિયર. ઓકે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે એડમિશન લઈ શકો છો. પછી પ્રમોટી રી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ એટલે કે SYTY અથવા તો સેમેસ્ટર 2nd, 3rd, 4th, 5th, 6th. ઓકે, આમાં જે લોકોને એડમિશન લેવું હોય એ લોકો એડમિશન લઈ શકશે. જો મિત્રો, અહીંયા નોંધ એક લખી દીધી છે કે સર્વર મેન્ટેનન્સમાં હોવાથી 3 દિવસ પછી ફોર્મ ભરી શકાશે. આ નોંધ એક વખત લઈ લેજો કે અત્યારે જે છે સર્વર જે છે મેન્ટેનન્સમાં છે એટલે 3 દિવસ પછી. ઓકે, ઇટ મીન્સ કે 1 તારીખે અપડેટ આવેલી તો 1, 2, 3 એટલે ઇટ મીન્સ કે લગભગ 4-5 તારીખની આસપાસ તમે અહીંયાથી ફોર્મ ભરી શકો છો. અહીંયા લખી દીધું છે અપ્લાય. આ લિંક ઉપર ક્લિક કરીને તમે એડમિશન માટે અપ્લાય કરી શકો છો. અત્યારે જે એડમિશન ઓપન થયા છે તમે જોઈ શકો છો. અહીંયા લિંક બધી આપી દીધી છે. ઓકે, આ લિંક જે છે એ કોની માટે છે તો કે સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સીસ માટે છે. અને આ લિંક જે છે પ્રમોટી રી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ એટલે કે SYTY અથવા તો સેમેસ્ટર 2nd, 3rd, 4th, 5th, 6th. જેમ કે ફર્સ્ટ ટાઈમ જે લોકોને એડમિશન થઈ ગયું છે
હવે મીન્સ કે ફર્સ્ટ યરનું એડમિશન ઓલરેડી થઈ ગયું છે, 1 વર્ષ થઈ ગયું છે, નેક્સ્ટ યરમાં એડમિશન લેવું છે, અથવા તો જે લોકોનું ફર્સ્ટ સેમ કમ્પ્લીટ છે, સેકન્ડ સેમમાં એડમિશન લેવું છે, એ લોકો માટેના એ લિંક અહીંયા મેન્શન કરી દીધા છે. ઓકે, અને ફર્સ્ટ ટાઈમ જે લોકો એડમિશન લેતા હશે તો એમના માટેની બી આખી પ્રોસેસ અહીંયા તમે જોઈ શકો છો, આગળ ઉપર આપેલી જ છે. ઓકે, તમારે ABC ID જનરેટ કરવાનું, એ બધી પ્રોસેસ એક નવી આવેલી છે, એ બી તમારે એક વખત જોવાની રહેશે. ઓકે મિત્રો, જસ્ટ આપણે આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ હતો કે અત્યારે યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવી ગઈ છે કે જુલાઈ 2025 સેશન્સનું એડમિશન ફોર્મ શરૂ થઈ ગયા છે. ઓકે, આ વસ્તુની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, એના માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે એડમિશન જે છે, એડમિશન ઓપન થઈ ગયું છે જુલાઈ 2025ના ટર્મ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર. ઓકે, તો આ વિડીયોને વધારેમાં વધારે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે તમને ખ્યાલ હોય કે અમને એડમિશન લેવું છે, તેમના સુધી જરૂરથી આ માહિતીને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય. ઓકે, જેમ કે આપણે વિડીયોની શરૂઆતમાં તમને કીધું કે અત્યારે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય એ તમારી પાસે ત્યારે આપણે વિડીયો અપલોડ કરીશું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. અને બીજું કે આ રીતના જે આપણી યુટ્યુબ ચેનલ છે, એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણે વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે મિત્રો, ચાલો, થેન્ક યુ. આના વિશે કોઈ તમને માહિતી જોઈતી હોય તો ડાયરેક્ટલી તમે યુનિવર્સિટીને ઈમેલ બી કરી શકો છો. ઓકે, અને તમે ડાયરેક્ટલી જે છે કોન્ટેક્ટ ડિટેલ બી યુનિવર્સિટીની હોય છે, ત્યાં બી તમે પૂછી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જરૂરથી આ વિડીયોને શેર કરજો બધાની સાથે, એટલે બધાને આઈડિયા આવી જાય. ચાલો, થેન્ક યુ.